Guys, these are my surprises from યશપાલ. I didn't know. અમે જસ્ટ વાત કરી હતી કે આવું કંઈક હોય તો મારે કિચનમાં ને એમ જાતે જાતે વિડીયોઝ શૂટ કરવા હોય તો કરી શકું. એન્ડ લુક, વાવ, આઈ એમ ધ હેપીએસ્ટ વન. Later that same evening. ગાઈઝ, દવાખાને જઈ આયા અને યશપાલને થોડું થોડું ધીમે ધીમે ખાવાની છુટ્ટી આપી છે. એની ખુશીમાં આજે બનાવી છે રોટલી, મિક્સ દાળ, રાઈસ, પાપડ. ટ્રાઈડ એન્ડ મેડ ફૂલ ડિશ ફોર હિમ. કેવું બન્યું છે? બહુ દિવસે ખાધું નહીં, સાચી વાત છે. વંશુ, તને ભાવે છે? The next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે આફ્ટર સો મેની ડેઝ અમારો પહેલા જેવો મોર્નિંગ બ્રેકફાસ્ટ થયો છે. મગની દાળના ચીલા અને ટોમેટો ચટણી. સો આજે એકદમ ફૂલ ફીલ થાય છે અને સારું પણ લાગે છે બિકોઝ અમારા બેનો એક જ નિયમ છે, મતલબ અમારા બંને માટે એક વસ્તુ લાગુ પડે છે, મારા અને યશપાલ માટે, ગુડ ફૂડ ગુડ મૂડ. એટલે આજે સરસ સરસ ખાધું છે તો સરસ દિવસ રહેશે. અને લેટ સી આગળ આગળ શું થાય છે. આજે જો કે મારી સાંજે ડૉક્ટર વિઝિટ પણ છે, તો તમને એ પણ બતાવીશ કે ડૉક્ટર શું કહે છે. અને મારો વિચાર છે વંશુને લઈ જવું, બિકોઝ એને લઈને જઈએ એટલે એ બહુ જ ખુશ થઈ જાય છે અલ્ટ્રાસાઉન્ડમાં દેખાડે એટલે. તો લેટ સી શું થાય છે આજે. અત્યારે તો હાલ સવારનું બધું હવે કામ પતાવીશું. અને જે ગઈકાલે યશપાલ મારી માટે નવી સેલ્ફી સ્ટિક કહેવાય, આને શું કહેવાય, ગિમ્બલ કહેવાય છે આઈ થિંક, એ લાયા. એનાથી હું વિડીયો રેકોર્ડ કરી રહી છું એન્ડ આઈ એમ સો મચ હેપી. સારું વાઇડ આવી જાય, વાઇડ દેખાય અને બહુ હાથ પણ એકદમ દૂર ના રાખવો પડે. તો આઈ એમ લાઇકિંગ ઇટ. ગાઈઝ, બા વંશુને લેવા નીચે ગયા છે. એની સ્કૂલ બસ આવી ગઈ છે. એને ખબર નથી કે હું અહીંયા જ ઊભી રહીશ. રોજ તો એ સીધો મારા રૂમમાં આવે અને મમ્મા હું આવી ગયો એ મને ડરાવે. આજે હું એને ડરાવું છું. લેટ સી શું થાય. એના રિએક્શન્સ જોજો. ઇઝ હિયર ગાઈઝ. डरा दिया, डरा दिया, डरा दिया. आज हमने पासपोर्ट दिया। क्या बात कर रहा है? क्या दिया पासपोर्ट में? शो मी. चलो गाइस को भी दिखा देते पासपोर्ट में स्टिकर हैं. रोज तू मुझे डराता है ना, मैंने सोचा आज मैं तुझे डराऊंगी. ये देख। दिखाओ दिखाओ. ओहो, क्या बात है. आई लिसन अटेंटिवली. क्या बात है वंशु. ये सब घर पे कब करेगा? आई एम अ वेल बिहेव्ड किड. वाह वाह वाह. हाँ, શું કામ છે? વાહ, સો આઈ એમ સો પ્રાઉડ ટુડે. આજે ફરીથી અમારા ઘરમાં સ્વીટ આવ્યું છે. તો એકચ્યુઅલમાં ગઈકાલે પપ્પા થોડુંક લઈ આવ્યા હતા ચાખવા માટે, પણ પછી મને બહુ ભાવ્યું એટલે આજે કીધું કે તમે આજે મને થોડું વધારે લાવી દો. તો સી આઈ વિલ શો યુ. મોહનથાળ. મોહનથાળ ગાઈઝ મારા ડેડી બહુ જ સરસ બનાવે છે, પણ હાલ એમને મારે કહેવું નથી બિકોઝ એમને હેરાન શું કરવા, એટલે પછી બહારથી લઈ આવ્યા. ચલો ખાઈશું. વંશુ, તને ભાવે? કેમ? ચાખ્યા વગર? ચાખી તો જો. સારું, તો આખો બધો મારે જ ખાવા મળશે. કેટલું સારું કહેવાય. એક તો આપ મને. ઓકે ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી ડૉક્ટર વિઝિટ માટે. વાગી તો ગયા છે 5:45. જો કે આટલું લેટ નહોતું કરવાનું, પણ થઈ ગયું. સૂઈને ઉઠ્યા હું ને વંશુ બે બહુ જ સરસ એટલે. પણ એની વેઝ હવે વંશુ ખાય છે અત્યારે ઓરેન્જ, એ ખાઈ લે એટલે પછી નીકળીએ ફટાફટ. એ મેં બેટું જલ્દી જલ્દી કરો બેટા, લેટ થઈ જશે.
A few moments later. દેશી બટર ભૂંગળી સમજી એમ કરી દવાખાને આવી ગયો છે. Wow, excited. અમને હાઉસમાં જે સતી એટલે પૂછીએ તો રિપ્લાય મળે. Guys, we are back to home and I am back to my kitchen duties. આજે લેટ થઈ ગયું છે, 7:30 થઈ ગયા છે, એટલે હવે હું બનાવી દઉં છું પુલાવ, ફટાફટ બની જાય એટલે. અને બીજું શું શું વાત થઈ એ હું તમને હમણાં કહું. ગાઈસ જોઈ લો, અહીંયા બધા વેજીટેબલ્સ ચોપ થઈ ગયા છે. અહીંયા થોડા ખડા મસાલા, કેમ કે મારે આજે લાલ મરચું કે ગરમ મસાલો નથી નાખવો, એટલે પછી મેં આજે આ મસાલા લીધા છે. વંશુને ખાવાનું છે એટલે યલો બનાવું છું. હવે લેટ સી શું થાય છે. ચોખા પલાળેલા છે, ચલો વઘારી દઈએ. અને અહીંયા મેં બટર લીધું છે કેમ કે મારે એમાં કાજુ શેકીને કાઢી લેવા છે. એકલું બટર મારા ખ્યાલથી બળી જશે, બટ લેટ સી, ફટાફટ કરી લઉં. ચમચું ગરમ થઈ ગયું છે. ओके गाइस, अब हम लोग बैठ गए हैं અને सी पुलाव बनवा मूकी दीदो छे. वंशराज आज बहुत अच्छे से खाएगा, मुझे पता है क्योंकि येलो बनाया है. येलो मैं नहीं खाऊं. येलो राइस तो બહુ ખાતો હોય છે. पर येलो पुलाव मैं नहीं खाऊं. આ તો યેલો રાઈસ ખાજે, કઈ વાંધો નહીં. राइस पर नहीं खाते. સારું, ડોક્ટરે શું કીધું એ કહી દે. ચાલ તું બધાને મને યાદ નથી. નોનસેન્સ. કઈ દવા આપી એ તો કહી દે. યાદ નથી. આઈન તો તું તરત બોલ્યો. આયરન. હા, આયરન ની દવા આપી. ડોક્ટરે શું કીધું? આવું ફિક્કું ફિક્કું મોઢું ના ચાલે, ગુલાબી થઈ જવું જોઈએ અત્યાર સુધી તો. દવાઈ ખાઓ, ખાવાનું સરસ ખાઓ. અને આજે બધી બાજુથી મને દાટ પડી, જો કે બેબી એકદમ પરફેક્ટ છે. આજે બીજા એમના હસબન્ડ જે છે, મારા ફિમેલ ડૉક્ટર, એમના હસબન્ડ સમીરભાઈ એ પણ હતા. એમણે પણ જોયું અને વંશુએ પણ જોયું બેબીએ ને. આમ સ્ક્રીન હતી એટલે એને થોડું ઓછું દેખાતું હતું, મારી બાજુ હતી, બટ મને બહુ સરસ દેખાયું અને બોર થઈ. બસ દાટ જ પડી બધી બાજુથી કે તમે ધ્યાન રાખો, ખાવા પીવાનું રાખો, અધરવાઇઝ પછી બ્લડ ડિલિવરી ટાઈમે ઓછું હશે તો બ્લડ ચડાવવું પડે ને આ તેમ, બહારથી બ્લડ લાવવું ને પછી એમાં કંઈક આવી જાય. હા ના, આજકાલ બહુ બધું થતું હોય છે. એટલે એમ કે તમે જ તમારું હિમોગ્લોબિન સારું કરી દો, સો દેટ આપણને ત્યારે જરૂર ના પડે. બિકોઝ પ્લેસેન્ટા પણ નીચે છે, થોડુંક ઉપર ગયું છે પણ હજી નીચે છે, એટલે બ્લીડિંગના બહુ ચાન્સીસ છે. તો યસ, ધ્યાન રાખવાનું છે અને ખાવા પીવાનું અને દવાઓ લેવાની ખાસ. તો જેની હું બહુ ચોર છું. દવા ખબર નહીં, ડૉક્ટરને મેં કીધું હું દવાનું પત્તું જોઉં છું ને મને ઉપકા અંદરથી જ ચડવા માંડે છે. ડૉક્ટર કે એવું નહીં ચાલે. લાસ્ટ ટાઈમ તો મને આયર્નની ડ્રીપ ચડાવી હતી કેમ કે ત્યારે પણ બહુ ઓછું હતું, પણ આ વખતે તો કહી દીધું દવા બી લો અને ડ્રીપ બી ચડાવવી પડશે, બે વસ્તુ કરવું પડશે. એટલે લેટ સી, હવે જોઈએ આગળ દવા લઈશું એટલે આઈ થિંક આવી જશે, કવર અપ થઈ જશે. ગાઈઝ લુક એટ માય યલો પુલાવ. આઈ થિંક સરસ બન્યો હશે, સ્મેલ તો મસ્ત આવે છે. અને આ ઓલ ટાઈમ ફેવરેટ મસ્તી દહીં. ચલો જમી લઈશું. ઉઈ હા ગાઈઝ જોવો, અમે લોકો હવે રાત્રે થઈ ગયા છે 10:30. વંશુએ લગાવી દીધી છે ક્રીમ, એને થઈ ગયું છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને એની લીધે એને થઈ ગયું છે એક ગુમડું. હવે એ એક્ઝેક્ટ આવે છે એની જે બોટમ પહેરે એની જગ્યાએ જ, એટલે જેટલી વાર પહેરે એટલી વાર એને અડે ને દુખે. તો આવું ને આવું ચાલે છે. હવે આઈ હોપ કે બધા દવાખાના બંધ થઈ જાય
અને જે બી મારું મહિનાનું ચાલતું હોય એ જ ચાલે બિકોઝ નાવ વી આર ટાયર્ડ લિટરલી એમ કેમ કે એક પછી એક બધું આવું જ ચાલે છે. હા આજે તો વંશુએ ડાયો થઈને ક્રીમ લગાવડાવી એન્ટીબેક્ટેરિયલ એન્ટી ફંગસ જે ક્રીમ આવે એ હવે લેટ સી એનાથી એને શું થાય છે. એને એકચ્યુઅલીમાં આવું થઈ જાય છે જ્યારે બી મોન્સૂન સિઝન આવે કે સમર આવે. હા. હા વંશુને રીડિંગ આવડી ગયું છે એટલે હવે બહાર બી ક્યાંય બી જઈએ તો એ બધી જગ્યાએ તે સ્પેલિંગ્સ જ રીડ કરતો હોય. અને લઈ જશે. હા મારી બેગ પૂરી સ્કૂલ બેગ જ લઈ જશે. સારું. અને ગાઈઝ જલ્દી ગઈ આવતીકાલે અમારે પેકિંગ સ્ટાર્ટ કરવાનું છે. નહીં આજે જ કઈ લઈએ ને એટલે સવારે નહીં કરવું પડે. સારું ચલો તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. સબસ્ક્રાઇબ એન્ડ શેર. જો સહી બોલી તું. સહી બોલી સબસ્ક્રાઇબ એન્ડ શેર. સહી એકદમ પરફેક્ટ. ચલો જલ્દી મળીએ તમને નવા વ્લોગમાં. આ બાજુ છે તો આ બાજુ. આ બાજુ ઓકે એ વેટ તો ત્યાં સુધી બધાને બાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય.